એક વ્યક્તિ ભગવાન બુદ્ધ પાસે જાય છે અને જઈને કહે છે કે થોડા દિવસ પહેલા જ મારા પિતાનું મૃત્યુ થયું છે અને મારી એવી ઈચ્છા છે કે તમે એવું કંઈક કરી આપો કે એમના આત્માને સ્વર્ગમાં સ્થાન મળે. ત્યારે ભગવાન બુદ્ધને મનમાં હસવું આવે છે અને કહે છે કે તું એક કામ કર, તું ગામમાં જા અને 2 માટીના ઘડા લઈને આવ. પેલો વ્યક્તિ 2 માટીના ઘડા લઈને આવે છે. ત્યારે ભગવાન બુદ્ધ કહે છે કે હવે એક ઘડામાં તું પથ્થર ભરી દે અને બીજા એક ઘડામાં તું તેલ ભરી દે. પેલો વ્યક્તિ એમ જ કરે છે. પછી ભગવાન બુદ્ધ કહે છે કે હવે આ બંને ઘડા લઈને ચલ તળાવ કિનારે જઈએ. તો બંને જણા તળાવ કિનારે જાય છે. તળાવ કિનારે જઈને ભગવાન બુદ્ધ કહે છે કે હવે આ બંને ઘડાને તું પાણીમાં રાખી દે. પેલો વ્યક્તિ એમ જ કરે છે. પછી ભગવાન બુદ્ધ કહે છે કે હવે તું એક મોટો લાકડાનો દંડો લઈને આવ. પેલો વ્યક્તિ લાકડાનો મોટો દંડો લઈને આવે છે. ત્યારે ભગવાન બુદ્ધ કહે છે કે હવે આમાંથી એક ઘડાને તું ફોડી નાખ. પેલો વ્યક્તિ તેલ ભરેલા ઘડાને ફોડી નાખે છે. ત્યારે એ ઘડામાં રહેલું તેલ પાણી ઉપર આવી જાય છે. હવે ભગવાન બુદ્ધ કહે છે કે હવે તું આ બીજા ઘડાને પણ ફોડી નાખ. પેલા ઘડામાં રહેલા પથ્થર પાણીના અંદર જતા રહે છે. ભગવાન બુદ્ધ પેલા વ્યક્તિને કહે છે કે હવે તું એક કામ કર, તું એવા કોઈક વ્યક્તિને શોધીને લાવ કે જે આ પથ્થરને પાણી ઉપર લાવી શકે. ત્યારે પેલો વ્યક્તિ કહે છે કે આ તો કઈ રીતે શક્ય છે, આ તો પ્રકૃતિના નિયમ વિરુદ્ધની વાત છે. ત્યારે ભગવાન બુદ્ધ કહે છે કે તું પ્રકૃતિના નિયમને જાણે છે તો તારે કર્મના નિયમને પણ જાણવો જોઈએ. અને કર્મનો નિયમ એવું છે કે જો તારા પિતાના કર્મો સારા હશે તો એમને સ્વર્ગમાં સ્થાન ચોક્કસ મળશે, અને જો એમના કર્મો સારા નહીં હોય તો કોઈની પણ તાકાત નથી કે એમને સ્વર્ગમાં સ્થાન અપાવી શકે. માટે આપણે પણ આપણા જીવન દરમિયાન સારા કર્મો કરીએ, લોકોની મદદ કરીએ, લોકોને સેવા કરતા રહીએ, પરંતુ સૌથી મુખ્ય કોઈનું અહિત તો ના જ કરીએ.